Hello everyone, I welcome you all in the first video lecture of Fluid Dynamics. આ FMHM નું ફોર્થ ચેપ્ટર છે ફ્લુઇડ ડાયનેમિક્સ એન્ડ ફ્લો મેઝરમેન્ટ. આ વિડિયો લેક્ચરની અંદર આપણે ફ્લુઇડ ડાયનેમિક્સ વિશે ડિટેલમાં ડિસ્કસ કરીશું, બર્નોલીઝ ઇક્વેશન અને યુલર્સ ઇક્વેશન. First of all, fluid dynamics. What is fluid dynamics? Fluid dynamics is the study of motion with considering force causes the fluid flow. એટલે કે ફ્લુઇડ ડાયનેમિક્સ એમાં ફ્લુઇડ ફ્લો જે થાય છે એમાં આપણે મોશન સાથે ફોર્સ પણ કન્સિડર કરવાનો છે, બરાબર. એટલે એક સાથે આપણે બે વસ્તુ કન્સિડર કરવાની છે અહીંયા આગળ, કે મોશન પણ છે ફ્લુઇડની અને ફોર્સ પણ છે, બરાબર. તો એને શું કહેવાશે? ફ્લુઇડ ડાયનેમિક્સ, બરાબર. કોઈ પણ ફ્લો જે છે, કોઈ પણ ફ્લુઇડ ફ્લો છે એનો આપણે સ્ટડી કરવાનો છે વિથ કન્સિડરિંગ મોશન એન્ડ ફોર્સીસ બોથ. તો એને શું કહેવાશે? Fluid dynamics. Analysis of fluid flow is carried out by Newton's second law of motion. બરાબર. Newton's second law of motion શું છે? તો F is directly proportional to mass into acceleration. બરાબર. એટલે F is directly proportional to ma. M is the mass and A is the acceleration. એટલે કે ફોર્સની દિશામાં લાગતું પ્રવેગ, which is related to the acceleration with the forces. The fluid assumed to be incompressible, non-viscous, is governed by Euler equation of motion. એટલે આની અંદર આપણે ફ્લુઇડ જે છે કેવું એઝ્યુમ કરવાનું છે? ઇનકમ્પ્રેસિબલ, કે એની ડેન્સિટી જે છે બદલાશે નહીં. નોન વિસ્કસ એટલે કે વિસ્કોસિટી હશે નહીં, બરાબર. આપણે અહીંયા આગળ આઈડિયલ ફ્લુઇડ નો સ્ટડી કરીશું. ફ્લુઇડ ડાયનેમિક્સ કવર્સ યુલર ઇક્વેશન, બર્નોલીઝ ઇક્વેશન એન્ડ ફ્લો મેઝરમેન્ટ, બરાબર. એટલે આ ચેપ્ટરની અંદર આપણે ફ્લુઇડ ડાયનેમિક્સનો સ્ટડી કરવાનો છે અને એમાં ફ્લુઇડ ડાયનેમિક્સમાં શું આવશે? યુલર ઇક્વેશન આવશે, બર્નોલીઝ ઇક્વેશન આવશે. યુલરના ઇક્વેશન પરથી બર્નોલીઝનું ઇક્વેશન આપણને મળશે અને ફ્લો મેઝરમેન્ટના ડિવાઇસીસ છે એ આપણે એના વિશે ડિટેલમાં ડિસ્કસ કરીશું. નેક્સ્ટ છે ફોર્મ્સ ઓફ એનર્જી. આપણને દરેક જણને ખબર છે અલગ અલગ પ્રકારની એનર્જી છે, બરાબર. અહીંયા આગળ આપણે થોડુંક બ્રીફમાં દરેક એનર્જી વિશે ડિટેલમાં જોઈશું. ફ્લુઇડ ડાયનેમિક્સમાં જે આપણે જરૂરી છે એના માટે એ જ આપણે જોઈશું અહીંયા આગળ. ફર્સ્ટ છે પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી ઇઝ ધ એનર્જી possessed by a fluid body due to its position or location with respect to some suitable datum line. એટલે કે આપણે હાઇટને લીધે જે આપણને એનર્જી મળશે, બરાબર. ધારો કે આપણે કોઈ પણ ઓબ્જેક્ટને આપણે કોઈ પણ હાઇટ ઉપરથી ડ્રોપ કરાવીએ છીએ, લાઈક આ આપણે સરફેસ થઈ, બરાબર. તો આ કોઈ પણ ઓબ્જેક્ટને આપણે અહીંયા આગળ આ પોઈન્ટ ઉપરથી આપણે એને ડ્રોપ કરાવીશું તો આટલી જે હાઇટ થઈ એ શું કહેવાશે? પોટેન્શિયલ એનર્જી કહેવાશે. It was required to move fluid against gravitational pull or the earth surface. બરાબર. એટલે કે આપણે અહીં વર્ક જે થાય છે એ અગેન્સ્ટ ગ્રેવિટેશનલ પુલ થશે, બરાબર. અર્થની સરફેસ જે છે એની ઉપર ગુરુત્વાકર્ષણ બળને લીધે શું લાગશે? એની ઉપર ફોર્સ લાગશે. તો એ જે થઈ એનર્જી એને શું કહેવાશે? પોટેન્શિયલ એનર્જી. The suitable datum to a position z above or below datum line. M is the mass of fluid in kilogram and z is the elevation from datum line in meter. એટલે કે આપણે જે અહીંયા ઘડી લાઈન લઈએ છીએ એ શેમાં હશે? મીટરમાં હશે, લાઈક 5 મીટર, 2 મીટર ઓર 10 મીટર, કોઈ પણ. આ કઈ એનર્જી થઈ? પોટેન્શિયલ એનર્જી થઈ. એટલે કે આની અંદર પોઝિશન એટલે કે એનું લોકેશન, કેટલી હાઈટ ઉપર છે ઓબ્જેક્ટ, એના લીધે જે એનર્જી એનામાં આવશે ઓબ્જેક્ટની અંદર એને શું કહેવાશે? પોટેન્શિયલ એનર્જી. નેક્સ્ટ છે પ્રેશર એનર્જી. પ્રેશર એનર્જી ઇઝ ધ એનર્જી ડ્યુ ટુ પ્રેશર ઓફ ફ્લુઇડ. એટલે કે ફ્લુઇડની અંદર જે પ્રેશર હશે એના લીધે જે એનર્જી હશે એને શું કહેવાશે? પ્રેશર એનર્જી. આ પ્રેશર એનર્જી આપણે ફ્લુઇડ સ્ટેટિક ચેપ્ટર જે છે એની અંદર આપણે જોઈ ગયા છે. એને આ રીતે લખી શકાય છે: P is equal to rho g h. Rho is the density, g is the gravitational force or gravitational acceleration and h is the height. તો આપણે પ્રેશર હેડ લખવું હોય, પ્રેશર હેડ ઓર
પ્રેશર એનર્જી, તો આપણે H ઇઝ ઇક્વલ ટુ P બાય રોજી તરીકે આપણે લખી શકીએ. બરાબર. P આપણે ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં હશે. રો ડેન્સિટી ઓફ ફ્લુઇડ ઇન કિલોગ્રામ પર મીટર ક્યુબ, અને ગ્રેવિટેશનલ એક્સેલરેશન 9.8 આપણે જે દરેક વખતે લઈએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી ઇઝ ધ એનર્જી ડ્યુ ટુ વેલોસિટી ઓફ ધ ફ્લુઇડ, એટલે કે વેલોસિટી જેટલા વેગથી ફ્લુઇડ મૂવ થશે, બરાબર, એ વેલોસિટીને શું કહેવાશે? વેલોસિટી હેડ અથવા તો કાઇનેટિક એનર્જી. બરાબર. અને કાઇનેટિક એનર્જીને આપણે વેલોસિટી હેડ પણ લખી શકીએ. એનું ઇક્વેશન આપણને ખ્યાલ છે, કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². આ કઈ રીતે ડિરાઈવ કરેલું છે? તો ન્યૂટન સેકન્ડ લો પ્રમાણે ડિરાઈવ કરેલું છે. F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. આપણે એક્સેલરેશન જે છે એને આપણે dv બાય dt તરીકે લખી શકીએ. તો હવે આ dv બાય dt છે એને આપણે એનું ડેરિવેશન લઈશું અને એને ઇન્ટિગ્રેશન કરીશું. તો આપણને શું મળશે? ફાઇનલ ઇક્વેશન 1/2 mv² મળશે. આપણે દરેક પોઈન્ટ v1 થી v2 સુધીનું ઇન્ટિગ્રેશન કરીશું. દરેક માસ, દરેક ફ્લુઇડ માસનું આપણે ઇન્ટિગ્રેશન અને ડેરિવેશન કરીશું. તો આપણને ફાઇનલ ઇક્વેશન કાઇનેટિક એનર્જીનું આ રીતે મળશે. કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન 1/2 mv². હવે નેક્સ્ટ છે ટોટલ એનર્જી. ટોટલ એનર્જી એટલે કે દરેક જે એનર્જી આપણે જોઈ, કાઇનેટિક એનર્જી, પ્રેશર એનર્જી અને પોટેન્શિયલ એનર્જી, એનું સમેશન. તો એને શું કહેવાશે? ટોટલ એનર્જી. ટોટલ એનર્જી E ઇઝ ઇક્વલ ટુ P બાય રો પ્લસ v²/2 પ્લસ gz. આ પ્રેશર હેડ થયું, આ વેલોસિટી હેડ થયું અને આ પોટેન્શિયલ હેડ થયું. અને એનું યુનિટ શું થશે? જૂલ પર કિલોગ્રામ. તો આ હતી ટોટલ એનર્જી. આપણે ફ્લુઇડ ડાયનેમિક્સની અંદર આપણે દરેક એનર્જી વિશે અહીંયા આગળ ડિટેલમાં જોવાનું છે, એટલે ટોટલ એનર્જી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ. એના પછી આપણે જોઈશું યુલર્સ ઇક્વેશન. યુલર્સ ઇક્વેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન ઇન ફ્લુઇડ ડાયનેમિક્સ. આપણે પહેલામાં પહેલું એઝમ્પશન જોઈશું કે એની અંદર કયા કયા એઝમ્પશન છે ફ્લુઇડ ડાયનેમિક્સ, યુલર્સ ઇક્વેશન જે ડિરાઈવ કરવાનું છે એના જે એઝમ્પશન છે એમાં ફર્સ્ટ એઝમ્પશન છે ફ્લો ઇઝ આઈડિયલ. ફ્લો ઇઝ આઈડિયલ એટલે કે એની અંદર વિસ્કોસિટી છે એ કેવી હશે? 0 હશે. સેકન્ડ છે ફ્લો ઇઝ ઇનકમ્પ્રેસિબલ, એટલે કે એની ડેન્સિટી જે છે રો એ ચેન્જ થશે નહીં. ફ્લો ઇઝ સ્ટેડી, યુનિફોર્મ એન્ડ ઇરોટેશનલ, એટલે કે સ્ટેડી એટલે સમય સાથે એ બદલાશે નહીં, એનું સમય સાથે એ ફ્લો જે છે એનો બદલાશે નહીં. યુનિફોર્મ છે એટલે કે સ્પેસમાં પણ એનો ફ્લો જે છે એ કોન્સ્ટન્ટ રહેશે. ને ઇરોટેશનલ એટલે કે કોઈ પણ એક્સિસ સાથે રોટેટ થશે નહીં. હવે આપણે છે ફોર્સિસ, કયા કયા ફોર્સિસ કોઈ પણ ફ્લુઇડ પાર્ટિકલ્સની અંદર લાગે છે? તો બેઝિકલી 5 ટાઈપના છે. ફર્સ્ટ વન ઇઝ ગ્રેવિટી ફોર્સ, પ્રેશર ફોર્સ, ફોર્સ ડ્યુ ટુ વિસ્કોસિટી, ફોર્સ ડ્યુ ટુ ટર્બ્યુલન્સ એન્ડ ફોર્સ ડ્યુ ટુ કમ્પ્રેસિબિલિટી. ટોટલ 5 ફોર્સ છે, પણ આપણે ફ્લુઇડ ડાયનેમિક્સમાં યુલર્સ ઇક્વેશન ડિરાઈવ કરવા માટે આપણે આ બે જ ઇક્વેશન અહીંયા ઘડી આપણે ધ્યાનમાં લઈશું. આ ફોર્સિસને આપણે ધ્યાનમાં લઈશું નહીં, એને આપણે નેગ્લેક્ટ કરીએ છીએ. નેક્સ્ટ આપણે એનું ડેરિવેશન કઈ રીતે છે આપણે જોઈશું. એટલે એના માટે આપણે અહીંયા ઘડી એક ફ્લુઇડ એલિમેન્ટ લીધો છે સિલિન્ડ્રિકલ શેપનો. અહીંયા ઘડી તમને દેખાય છે ફિગરમાં. એક સ્ટ્રીમ લાઈન લીધી છે. આ લાઈન જે છે એ સ્ટ્રીમ લાઈન છે, બરાબર. એની ડિરેક્શન બતાવેલી છે. અને એક નાનો ds લેન્થનો આપણે ફ્લુઇડ એલિમેન્ટ લીધો છે. અને અહીંયા ઘડીથી ફ્લુઇડ એન્ટર થાય છે અને અહીંયાથી આપણને ફ્લુઇડ બહાર મળે છે, બરાબર. તો આપણે અહીંયા ઘડી શું લઈશું? પહેલામાં પહેલું તો ડાયામીટર જે છે એના પરથી એરિયા આપણે નક્કી કરીશું dA. તો આ dA થશે, ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ફ્લુઇડ એલિમેન્ટ. અહીંયા ઘડીથી ફ્લુઇડ એન્ટર થાય છે, અહીંયા ઘડીથી એક્ઝિટ થાય છે.
હવે આની ઉપર ટોટલ 3 ટાઈપના ફોર્સીસ અહીંયા આગળ લાગે છે, એટલે કે પ્રેશર ફોર્સ આની અંદરથી ફ્લો જે ડાયરેક્શનમાં જાય છે, બરાબર, એ ડાયરેક્શનમાં જે પ્રેશર લાગે છે એના લીધે પ્રેશર ફોર્સ લાગશે. હવે એ આપણો થયો પીડી એ. સેકન્ડ ડીએસ લેન્થ પછી આપણને શું મળશે, થોડો વધારે એટલે વેરિએશન મળે છે પ્રેશર ફોર્સની અંદર. તો પી પ્લસ ડેલ પી બાય ડેલ એસ ઇન્ટુ ડીએસ. તો આ શું થયું, આટલું એડિશન અથવા આટલું આની અંદર ચેન્જ આવશે. તો એ જ કયો ફોર્સ થશે, ફોર્સ ડ્યુ ટુ પ્રેશર બટ ઇન ઓપોઝિટ ડિરેક્શન. એટલે કે આ ઇનલેટ છે તો અહીંયા આગળ આઉટલેટ છે, તો આઉટલેટ ઉપર આટલો ફોર્સ લાગશે પણ એ ઓપોઝિટ ડિરેક્શનમાં લાગશે. આ લેફ્ટ હેન્ડ સાઈડ લાગશે તો આ રાઈટ હેન્ડ સાઈડ લાગશે, બરાબર. લેફ્ટ ટુ રાઈટ લાગશે જ્યારે આ રાઈટ ટુ લેફ્ટ લાગશે, બરાબર. એટલે કે આ પ્લસ હશે, આ ફોર્સ જે છે પીડી એ પ્લસ હશે, આ જે છે એ માઇનસ હશે. આઈ હોપ કે તમને અહીંયા સુધી ક્લિયર થઈ ગયું હશે. અને ત્રીજો ફોર્સ જે છે એ વેઇટ, ફ્લુઇડ એલિમેન્ટનું જે વેઇટ છે એ એમ, બરાબર. એમને આપણે રો જી ડીએ ડીએસ, રો જી તરીકે કન્સિડર કરી શકીએ છીએ. અને ડીએ ડીએસ શું છે, તો એનો વોલ્યુમ છે. ડીએ ઇઝ ધ ક્રોસ સેક્શનલ એરિયા એન્ડ ડીએસ ઇઝ ધી લેન્થ. ટોટલ વેઇટ ઓફ એલિમેન્ટ શું થશે, રો જી ડીએ ડીએસ. તો આની અંદર 3 ફોર્સ લાગે છે. ફોર્સ ડ્યુ ટુ પ્રેશર, ફોર્સ ડ્યુ ટુ પ્રેશર પીડીએ ઇન ધ ડાયરેક્શન ઓફ ફ્લો. સેકન્ડ જે છે, જે વેરિએશન આવે છે ડેલ પી બાય ડેલ એસ ઇન્ટુ ડીએસ, એ આપણે અહીંયા ઘડી કન્સિડર કર્યું પણ એ અહીંયા ઘડી નેગેટિવ ડિરેક્શનમાં લાગે છે, એટલે આ માટે આપણે એને માઇનસ લઈશું. અને લાસ્ટ છે વેઇટ ઓફ એલિમેન્ટ. આઈ હોપ કે તમને આ ફિગરની અંદર ક્લિયર થઈ ગયું હશે. હવે તમે જોશો કે એંગલ જે છે એ શું છે, થીટા છે. જે ફ્લુઇડ એલિમેન્ટ જે છે એ ઇન્ક્લાઇન છે અને વેઇટ લાગશે એ વર્ટિકલ ડિરેક્શનમાં લાગે છે. વર્ટિકલ ડિરેક્શનમાં જ લાગે આપણે કોઈ પણ વેઇટ હોય છે. તો જે એંગલ થયો એ શું થયો, થીટા થયો. તો હવે જે આ વેઇટ છે એના 2 કમ્પોનન્ટ થશે, એક સાઇન થીટા થશે, આ સાઇન થીટા થયો કમ્પોનન્ટ, અને આ થશે કોસ થીટા, બરાબર. હવે આ જે કમ્પોનન્ટ થયા 2, એમાં આપણે સાઇન થીટાને શું કરીશું, નેગ્લેક્ટ કરીશું. કારણ કે જે આ ફોર્સ, જે આ ફ્લુઇડ એલિમેન્ટ છે એ આપણે વન ડિરેક્શનમાં, એટલે કે વન ડાયમેન્શનલ ફ્લોમાં આપણે કન્સિડર કરીએ છીએ, ધ્યાનમાં લીધો છે. એટલા માટે સાઇન થીટાનો જે કમ્પોનન્ટ છે એ આપણે આગળ નેગ્લેક્ટ કરીશું. એટલે ખાલી આપણે કોસ થીટાનો જે કમ્પોનન્ટ છે ફ્લુઇડ એલિમેન્ટના વેઇટનો, એને જ આપણે ધ્યાનમાં લઈશું. હવે રિઝલ્ટન્ટ ફોર્સ શું થશે, રિઝલ્ટન્ટ ફોર્સ ઓન ધ ફ્લુઇડ એલિમેન્ટ ઇન ધ ડાયરેક્શન ઓફ એસ must be equal to the mass of fluid into acceleration in the direction of s. એટલે કે ટોટલ જે થયું આ એ ઇક્વલ ટુ કોના થશે, માસ ઓફ ફ્લુઇડ એલિમેન્ટ ઇન્ટુ એક્સેલરેશન. એટલે કે એફ જે છે ટોટલ ફોર્સ એ કોના ઇક્વલ ટુ થયો, એમ ઇન્ટુ એ. હવે ફોર્સ જે છે એ કયા ફોર્સ થશે, 3 ફોર્સ જે આગળ જોઈ ગયા આપણે. આ પહેલો ફોર્સ, આ બીજો ફોર્સ અને આ ત્રીજો ફોર્સ. પણ આમાં કયો ફોર્સ લાગશે, રો જી ડીએ ડીએસ કોસ થીટા, સાઇન થીટા વાળો ધ્યાનમાં લેવાનો નથી. એના ઇક્વલ ટુ શું થશે, એમ ઇન્ટુ એક્સેલરેશન. માસ એટલે અગેન આપણે આ જ ધ્યાનમાં લઈશું, રો જી ડીએ ડીએસ કોસ થીટા. એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. બરાબર, અહીંયા તમને દેખાય છે ફર્સ્ટ ફોર્સ પીડીએ માઇનસ કેમ લીધું મેં, નેગેટિવ ડિરેક્શનમાં છે એટલા માટે. પી પ્લસ ડેલ પી બાય ડેલ એસ ઇન્ટુ ડીએસ, ડીએ માઇનસ રો જી ડીએ ડીએસ કોસ થીટા, અને આનું ટોટલ માસ અને એક્સેલરેશન. રો ડીએ ડીએસ ટોટલ એનું માસ થશે, અને એસ ઇઝ ધ એક્સેલરેશન ઇન એસ ડાયરેક્શન, બરાબર. AS is the acceleration in direction of S.
હવે એક્સેલરેશન છે એને આપણે dv/dt તરીકે લખી શકીએ છીએ અને dv/ds હવે આપણે અહીં આગળ જે લેન્થ લીધી છે, આપણે અહીં આગળ લેન્થ ફિગરમાં તમે જોશો જે લેન્થ લીધી છે એક શેના ટર્મમાં લીધી છે, ds ના ટર્મમાં, એટલે આપણે એને લેન્થ વડે મલ્ટીપ્લાય કરીશું અને લેન્થ વડે ડિવાઈડ કરીશું, એટલે કે dv/ds into ds/dt. આપણે કોઈ પણ વસ્તુ એડ કરવી હોય તો એડ કરી શકીએ, પણ સાથે સાથે એને ડિવાઈડ કરીએ તો પણ ચાલે. તો હવે આ જે dv/ds into ds/dt થયું, આ જે ds/dt છે એને આપણે વેલોસિટી તરીકે લખી શકીએ, કારણ કે s શું છે, ડિસ્ટન્સ છે. તો એને આ es = v dv/ds ના ફોર્મમાં આપણે આગળ લખ્યું. es = v dv/ds. એ v dv/ds ને આપણે as ની જગ્યાએ આગળ મૂકી દીધું, બરાબર. હવે શું કરીશું, રો da ds એના વડે આપણે શું કરીશું, અને ડિવાઈડ કરીશું આખા ઇક્વેશનને, કારણ કે કોમન છે રો da ds, બરાબર. તો એને આપણે શું કરીશું, ડિવાઈડ કરીશું, એટલે કે del p / રો ds minus g cos theta = v dv/ds. હવે એને આપણે આખું જે ટર્મ છે એને આપણે રાઈટ હેન્ડ સાઈડ લઈ ગયા એટલે ઇક્વલ ટુ 0 થઈ જશે. હવે તમે જોશો કે cos થીટા જે છે, cos થીટા એને આપણે dz/ds તરીકે લખી શકીએ છીએ. આપણે પ્રીવિયસ સ્લાઇડમાં જઈશું પાછા. આ જે cos થીટા થયો, આ જે થીટા થયો એ dz/ds, એટલે કે cos theta = dz/ds ના ફોર્મમાં આપણે એને લખી શકીએ. એટલે આપણે એ dz/ds જે છે, dz/ds એને મેં અહીંયા આગળ cos theta ની જગ્યાએ મૂકી દીધું અને તમે એને સોલ્વ કરશો તો આપણને ફાઇનલ ઇક્વેશન મળશે dp/ρ plus g dz plus v dv = 0. આ ઇક્વેશન જે છે એ આપણું યુલર ઇક્વેશન ઓફ મોશન થશે. આઈ હોપ કે તમને યુલર ઇક્વેશન કઈ રીતે ડિરાઈવ થાય અહીં આગળ ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ આપણે જોઈશું બર્નોલીઝ થિયરમ. બર્નોલીઝ થિયરમ જે છે એ યુલર ઇક્વેશન dp/ρ plus g dz plus v dv = 0 એના ઉપરથી જ ડિરાઈવ કરેલું છે. એનું ઇન્ટિગ્રેશન લઈએ છીએ આપણે થ્રુઆઉટ. આપણે ખાલી એક ફ્લુઇડ એલિમેન્ટ માટે ડિરાઈવ કરેલું યુલર ઇક્વેશન, આ જે તમને દેખાય છે ફ્લુઇડ એલિમેન્ટ, એના ઉપરનું ઇક્વેશન છે, ખાલી એક જ ફ્લુઇડ એલિમેન્ટ માટેનું dp/ρ plus g dz plus v dv = 0. હવે આપણે શું કરીશું, આખા ફ્લુઇડ માટે એનું ઇન્ટિગ્રેશન કરીશું. તો ઇન્ટિગ્રેશન dp/ρ plus ઇન્ટિગ્રેશન g dz plus ઇન્ટિગ્રેશન v dv = 0. તો હવે dp/ρ નું તમે ઇન્ટિગ્રેશન કરો તો ρ કોન્સ્ટન્ટ છે એટલા માટે ρ બહાર નીકળી જશે, એટલે કે p/ρ થશે, પ્લસ આમાં ઇન્ટિગ્રેશન g dz માં g પણ કોન્સ્ટન્ટ છે એટલે બહાર નીકળી જશે, એટલે કે gz થઈ જશે, પ્લસ ઇન્ટિગ્રેશન v dv, એટલે કે ઇન્ટિગ્રેશન આપણે v નું કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ v, તો v નું v² થઈ જશે /2 = કોન્સ્ટન્ટ, કારણ કે 0 છે એટલે કોન્સ્ટન્ટ થઈ જશે. હવે તમે આને સોલ્વ કરશો તો આપણને ફાઇનલ ઇક્વેશન મળશે p/ρg plus v²/2g plus z = કોન્સ્ટન્ટ. તો આ જે છે એ શું થયું, બર્નોલીઝ ઇક્વેશન થયું, બરાબર. હવે તમે જોશો અહીંયા આગળ તો જે p/ρg છે એ શું થયો, પ્રેશર હેડ થયો, v²/2g છે એ વેલોસિટી હેડ થયો અને z છે એ પોટેન્શિયલ હેડ અથવા તો ડેટમ હેડ થયો. તો હવે દરેક જગ્યાએ એનર્જી શું રહે છે, કોન્સ્ટન્ટ રહે છે, એવું પણ કે છે બર્નોલીઝ થિયરમ કહે છે, બરાબર. એનું સ્ટેટમેન્ટ શું છે, ઇન એન આઇડિયલ incompressible fluid when the flow is steady and continuous, the sum of
pressure energy, kinetic energy and potential energy is constant along a streamline. એટલે કે સ્ટ્રીમલાઇનમાં જ એ કોન્સ્ટન્ટ રહે છે દરેક એનર્જી. પણ ક્યારે? જ્યારે ફ્લો આઈડિયલ હશે, ઇનકમ્પ્રેસિબલ હશે, સ્ટેડી અને કન્ટિન્યુઅસ હશે ત્યારે જ. આઈ હોપ કે તમને બર્નોલીઝ થિયરમ કઈ રીતે ડિરાઈવ થાય છે, યુલર્સ ઇક્વેશન કઈ રીતે ડિરાઈવ થાય છે, આ વિડિયો લેક્ચરની અંદર ખ્યાલ આવી ગયો છે. આ વિડિયો લેક્ચરની અંદર આપણે ફોર્મ્સ ઓફ એનર્જી, યુલર્સ ઇક્વેશન અને બર્નોલીઝ ઇક્વેશન વિશે આપણે જોયું. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે એપ્લિકેશન ઓફ બર્નોલીઝ થિયરમ વિશે ડિટેલમાં જોઈશું. થેન્ક્સ ફોર વોચિંગ વિડિયો.